જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર નજીક મોમાઈનગર વિસ્તારમાં 3 મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। પાણીનો પ્રવાહ રોકાઈ જતો હોવાથી એસ્ટેટ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરી જગ્યા ખુલ્લી કરાઈ હતી। ચોમાસામાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે મુશ્કેલી થતી હોય છે, ત્યારે વરસાદી પાણી ન ભરાય તે માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકાની ટીમ, ફાયર શાખા, પીજીવીસીએલ તેમજ ગુજરાત ગેસ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આપણે વરસાદી પાણીની જે સ્ટેન્ચ અને ડ્રેનેજ પરના દબાણો તેમજ રસ્તા પરના અનધિકૃત દબાણો બાબતે અગાઉ બીપીએમસી એક્ટ 1949ની કલમ 478(1) અને 478(2)ના હુકમ મુજબ જુદા જુદા 3 આસામીઓના મકાનો જે પાડવા માટે નોટિસ આપવામાં આવેલ એ ડિમોલેશન આજરોજ સિટી પોલીસ સ્ટાફ B ડિવિઝનના મોઢવાડિયા સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે। અંદાજે 2500 ફૂટ જેવી જગ્યા છે અને 3 મકાનો। વિસ્તાર મોમાઈનગર, શેરી નંબર 1।